અભય તો ખરેખર અભય જ છે. એની બુદ્ધિની સામે કોઈની પણ બુદ્ધિ ન ટકી શકે. બધાને એકલો એ પહોંચી વળે એવો છે. એણે આવા તો ઘણા ઉદાહરણો જગત સામે ધરેલા છે. બુદ્ધિ તો બસ એની જ, સામેના માણસ પાસે એ ધારે તે કરાવે. અવંતીનો ચંડ પ્રદ્યોત રાજા રાજગૃહી પર ચડી આવેલો. અચાનક આવેલો અને એ સમયે યુદ્ધ હિતાવહ ન લાગ્યું. મારી તો ઈચ્છા હતી કે લડી જ નાખવું, પણ અભયે કહ્યું, આટલા બધા જીવોને હિંસા કરાવીને આપણે શું કામ છે? એને હું વગર યુદ્ધે રવાના કરી દઈશ. ચંડ પ્રદ્યોતની સાથે બીજા 14 રાજાઓ છે, બધા શક્તિશાળી અને ભયંકર. એમની સાથે વાત કરવાનો કોઈ જ અર્થ નહોતો. આ લોકોની સાથે હવે વર્તન કેવું કરવું? 2-4 દિવસમાં પ્રદ્યોત આવશે, એનું સ્વાગત કેવી રીતે કરવાનું? અભયને કોઈ ચિંતા નથી. જે જગ્યાએ પ્રદ્યોત પડાવ નાખવાનો છે એ બધા સ્થાને અભયે ખાડા કરાવી દીધા અને અંદર સોના મહોર ભરી દીધી. એની ઉપર માટી નંખાવી દીધી છે. 2 દિવસમાં પ્રદ્યોત રાજગૃહી સુધી આવી પહોંચ્યો. જે જગ્યાએ સોના મહોરો દાટેલી છે ત્યાં જ ચંડ પ્રદ્યોતે મુકામ રાખેલો છે. અભયે એક પત્ર તૈયાર કરીને ચંડ પ્રદ્યોતને મોકલ્યો કે તમે જેના ભરોસે રાજગૃહી આવ્યા છો એ ભરોસો કેટલો ભરોસાપાત્ર છે એ વિચારજો, કારણ કે તમારી સાથેના બધા રાજાઓ શ્રેણિક સાથે છે. યુદ્ધ ચાલુ થઈ જશે અને યુદ્ધમાં તમારો પરાજય નિશ્ચિત છે. આ વિષયમાં આપને કદાચ શંકા હોય તો આપ જે સ્થાને ઉતરેલા છો એ સ્થાનને ખોદાવીને જોઈ લો, આપને સ્વયં ખાતરી થઈ જશે. ચંડ પ્રદ્યોત એમ હાર માને એવો નથી. ખાતરી કર્યા સિવાય એ કોઈની પણ વાતમાં વિશ્વાસ ન કરે. ખોદાવ્યું તો સોના મહોરો મળી. હવે ચંડ પ્રદ્યોતનો યુદ્ધમાંથી રસ ઉઠી ગયો. હવે તો એને સહી સલામત પાછા જવામાં જ ડહાપણ દેખાયું. એ વિચારવા લાગ્યો કે મેં જેમને મારા માનેલા, જેમના માટે મને સંપૂર્ણ ભરોસો હતો, જેમના સહારે હું અહીં સુધી આવ્યો, એ જ બધા મારી સાથે દગો કરે તો પછી મારે હવે કોનો ભરોસો કરવાનો? એ જ રાત્રે એ ત્યાંથી એકલો ચાલી નીકળ્યો. જ્યારે 14 રાજાઓ સવારે જાગ્યા ત્યારે એમને સમાચાર જાણવા મળ્યા કે અહીંથી ચંડ પ્રદ્યોત તો રવાના થઈ ગયો. રાત્રે એવી તે શી ઘટના બની, એ કેમ જતો રહ્યો, એ કોઈને ન સમજાયું. બધાએ પોતપોતાની રીતે અટકળો કરી. હવે એ લોકોને અહીં રહેવાનો કોઈ અર્થ ન જણાયો. સેનાપતિ વગરનું સૈન્ય શું કરી શકે? ડેરા તંબુ ઉપાડવાનો આદેશ આપ્યો. બધું સમેટાઈ ગયું. ચંડ પ્રદ્યોતનું સંપૂર્ણ સૈન્ય રાજગૃહીની હદમાંથી નીકળીને અવંતી નગરી તરફ રવાના થઈ ગયું. અભય મારી પાસે આવીને કહ્યું, પિતાજી, આવતીકાલે આ લોકોનો એક પણ સૈનિક આપણી ધરતી ઉપર હશે જ નહીં. એવું સાંભળ્યા પછી આનંદ આશ્ચર્ય હું એને જોઈને વિચારતો રહ્યો કે આના ભેજામાં કેવી બુદ્ધિ ભરેલી છે. અવંતીમાં પહોંચ્યા પછી જ્યારે એ બધા ભેગા થયા અને સાચી ઘટનાનો ઘટસ્ફોટ થયો ત્યારે એમને ખબર પડી કે આ તો બધી અફવાઓ છે ને અફવાઓ ફેલાવનાર અભયકુમાર છે. ચંડ પ્રદ્યોતના મનમાં અભયકુમાર માટે જોરદાર ગુસ્સો આવ્યો. આ માણસે મારી બધી મહેનત ધૂળમાં ભેળવી. હવે એને પહેલાં તો બરાબરની શિક્ષા આપું અને પછી રાજગૃહીની વાત. માણસના મનની ઈચ્છાઓનો જ્યારે જ્યારે અવરોધ થાય છે ત્યારે એનો ક્રોધ ભભૂકી ઉઠે. જેટલી એ ઈચ્છાઓની પ્રબળતા એટલી જ ક્રોધની માત્રા તીવ્ર રહેવાની. માટે જ ભગવાને કહ્યું છે કે અપેક્ષા છે ત્યાં દુઃખ છે. અવંતી પતિને ચેન નથી. દિવસ રાત વેર લેવાના વિચારોમાં એનો સમય પસાર થાય છે. આ બાજુ અભયકુમાર એટલો બધો સજાગ છે કે એનો નિગ્રહ કરવો શક્ય નથી. છળમાં એ સપડાય એવો નથી. બળનો પ્રયોગ એના માટે શક્ય નથી. તો હવે શું કરવું? એ સમયના મંત્રીઓ ચાલાક હતા. એમની બુદ્ધિ ઘણું બધું નિહાળી શકતી. દેશ વિદેશના સમાચારો ચર પુરુષો લાવી આપતા, પણ એની મૂલવણી એ લોકો પોતાની રીતે કરતા. એના ઉપરથી કોઈ પણ રાજ્યની આંતરિક પરિસ્થિતિનો ક્યાસ કાઢતા. અવંતીના મંત્રીએ અભયનો અભ્યાસ કરવા 2 માણસને મોકલ્યા. એમણે રાજગૃહીમાં રહીને અભયનો અભ્યાસ કર્યો. આખો દિવસ એ શું કરે છે, ક્યાં જાય છે, કોના સંપર્કમાં એ વધારે આવે છે વગેરે તપાસ કરી.
ચંડ પ્રદ્યોતે એના મંત્રીને કહ્યું, તમે ગમે તે રસ્તો અપનાવો પણ અભય અવંતીમાં આવવો જોઈએ. એ સિવાય હવે મને ચેન પડે એમ નથી. જો તમે અભયને અહીં લાવી શકતા ન હો તો તમારું મારે કામ નથી. ચંડ પ્રદ્યોતનું નામ તો પ્રદ્યોત હતું, પણ પ્રચંડ ગુસ્સાવાળો હોવાના કારણે એનું નામ ચંડ પ્રદ્યોત થઈ ગયું. એ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે પોતાની જાત પર એનો કોઈ કાબૂ ન રહે. આ વાત એના મંત્રીઓ જાણતા હતા. મંત્રીઓએ કહ્યું, મહારાજ, અભયકુમાર બુદ્ધિશાળી છે તો આપણા મંત્રીઓ પણ કંઈ કમ નથી. આપની ઈચ્છા એને અહીં લાવવાની છે તો હવે એ થોડા જ સમયમાં આપની સેવામાં હાજર થશે. પ્રદ્યોતે મંત્રીઓને મુદત આપી, સાથે ચીમકી આપી કે જો 6 માસમાં તમે આ કામ નહીં કરો તો તમારે મહામાત્ય પદ અન્યને આપવું પડશે. મહામાત્યે એમની વાત સ્વીકારી, કારણ કે એમને પોતાની યોજનામાં પાકો ભરોસો હતો. 2 વેશ્યાઓને ભણાવીને તૈયાર કરી, શુદ્ધ શ્રાવિકાના પાઠ બરાબર ભણાવી દીધા. સવારે સાંજે પ્રતિક્રમણ, દિવસમાં 5-7 સામાયિક, ધર્મનો અભ્યાસ, ધાર્મિક ચર્ચા, આખો દિવસ 2નો સમય સ્વાધ્યાય કાં તો જાપમાં જ પસાર થાય. બહારના માણસ સાથે કેવી રીતે વાતચીત કરવી, શું બોલવું, શું ખાવું, કેવી રીતે રહેવું વગેરે બધું ભણાવીને એને રાજગૃહી તરફ રવાના કરી. સાથે સાથે 25-50 સૈનિકો પણ મોકલ્યા છે. એ સૈનિકોએ આ બંને વેશ્યાઓના પરિવારજનો હોય એવી રીતે રહેવાનું, જેથી કોઈને ખ્યાલ ન આવે કે એ સૈનિકો છે. યોજના બરાબર બનાવી છે. વિવિધ તીર્થોની યાત્રા માટે આ 2 બહેનો વર્ષોથી પોતાના ઘેરથી નીકળેલી છે અને હવે રાજગૃહી નગરના જિનાલયોમાં પરમાત્માના દર્શન કરવાની ભાવના સાથે આ 2 શ્રાવિકાઓ પોતાના પરિવાર સાથે આવી છે એમ જણાવ્યું છે. એમની ભક્તિ અને દિનચર્યા જોઈને બધા એમના તરફ અહોભાવથી જોતા. રાજગૃહીના નગરજનો એમનાથી પ્રભાવિત થયા છે. ચારે બાજુ એમની વાહ થઈ રહી છે. સૌ કહે છે, આ 2 શ્રાવિકાઓ કેવી મહાન આરાધિકાઓ, ભગવાનની કેવી ભક્ત છે. અભયકુમાર સુધી એમની વાતો પહોંચી. એને થયું કે આવી સુશ્રાવિકાઓ હોય તો મારે એમના દર્શન કરવા જોઈએ, પરંતુ એ પોતાના કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે એમને મળવાનો સમય ફાળવી ન શક્યો. એક દિવસ સવારે એ જિનાલયમાં ગયેલો ત્યારે ભગવાનની સામે બેસીને ભાવવાહી સ્તવન મધુર કંઠે 2 બહેનો ગાઈ રહેલી. જિનાલયમાં અભયકુમારે પોતાની રીતે સ્તુતિ પૂજા ચૈત્યવંદનાદિ કરીને ઘર તરફ જતો હતો. ત્યાં જ એને યાદ આવ્યું, અરે, જે 2 સાધર્મિક બહેનોની મેં વાત સાંભળી હતી એ આજ નહીં હોય ને. જિનાલયની બહાર આવીને જિનાલયના ઓટલા પર એ થોડીવાર બેઠો. એટલામાં 2 બહેનો જિનાલયમાંથી નીકળી એની પાસે આવી. અભયકુમારના દર્શનના સમયની એમને માહિતી હતી અને દર્શન પછી કેટલો વખત જિનાલયના ઓટલા પર એ બેસે છે એની પણ જાણકારી મેળવી હતી. બહાર અભય બેઠેલો જ હશે એવું એમને ભરોસો હતો. જિનાલયમાંથી બહાર નીકળી પાછું વળી છેલ્લે ભગવાનનું મુખ નિરખીને બંને આગળ વધતી હતી. અભયકુમારે આ 2ને જોઈ. રૂપ, લાવણ્ય અને ગુણોની સાથે સ્વરનો આટલો અને આવો તાલમેલ ભાગ્યે જ જોવા મળે. એણે સાધર્મિકના નાતે 2ને સંબોધીને કહ્યું, પરદેશી લાગો છો, ક્યાંથી પધારો છો અને રાજગૃહીમાં ક્યાં નિવાસ કર્યો છે? અમે કાશ્મીરથી આવીએ છીએ. સમગ્ર દેશના જિનાલયોમાં જઈને પરમાત્માના દર્શન કરવાની ભાવનાથી અમે 2 બહેનો નીકળીએ છીએ અને થોડા દિવસથી અહીં છીએ. હવે ટૂંક સમયમાં જ આગળ વધવાની ભાવના છે. શાંત અને મધુર ભાવે એક બહેન બોલી. અભય સામે જોવાની પણ દરકાર કર્યા સિવાય નીચી નજરથી આટલું બોલીને જાણે જવાની ઉતાવળ હોય એમ પગથિયું ઉતરી અને જતાં જતાં એ બોલી, પણ મગધની રાજધાનીનો મોહ જલ્દી છૂટતો નથી. અહીં આપ કોના અતિથિ બન્યા છો? અમને રહેવા માટે સ્થાન મળી ગયું છે. અમારી વ્યવસ્થા અમે કરી લઈએ છીએ. અભયકુમાર વિચારવા લાગ્યો. સાધર્મિકને આ રીતે સ્થાન શોધીને રાજગૃહીમાં રહેવું પડે એ કેટલું યોગ્ય ગણાય. એટલે એણે કહ્યું, આપને રહેવું હોય એટલા દિવસ રહેજો, પણ રાજ્યના અતિથિ ગૃહમાં આપ પધારો. આપના રહેવા તથા જમવાનો મને લાભ આપો.
થોડો આગ્રહ કરવાથી એ બે બહેનોએ અભયની વાત સ્વીકારી. આમે એમને એ જ ઈષ્ટ પણ હતું ને. અભય અવારનવાર એમને મળવા જતો. એ પણ અભયના મહેલમાં આવીને ધર્મની ચર્ચા કરતી. એમની ચર્ચાના વિષય તત્કાલીન ધર્માચાર્યોના ઉપદેશો, એમની માન્યતાઓ, ધર્માચાર્યોની જીવનશૈલી વગેરે રહેતા. એ બધામાં ભગવાન મહાવીર જ કેમ સેવ્ય અને ઉપાસ્ય છે એ માટે એ જે રીતે દલીલો કરતી એ સાંભળીને અભયને સ્પષ્ટ લાગતું કે આ પૂર્ણ સમકીતી છે. ભગવાનની વાત કરતા જાણે એ ભગવાનમય બની જતી. આમે અસલ કરતાં નકલ સદાય અધિક ચળકાટવાળું હોય છે. એમની વચ્ચે આત્મીયતા વધી. ઉભયના સ્થાનમાં ભોજનપાન વગેરે લેવા માંડ્યા. સંબંધો ગાઢ બને ત્યારે ઔપચારિકતાની દિવાલ નથી રહેતી. આત્મીયતા હોય ત્યાં કોઈ પણ વસ્તુના આદાન પ્રદાનમાં અવરોધ નથી. આ બે ગણિકાઓને રાજગૃહીમાં આવ્યાને ઘણો સમય થઈ ગયો એટલે ચંડ પ્રદ્યોત તરફથી સમાચાર આવવા લાગેલા કે કામ કેટલે પહોંચ્યું, હવે કેટલી વાર છે, જલ્દી કરો, હવે કાર્યસિદ્ધિમાં વિલંબ ન કરો. બે બહેનોએ પણ હવે ઉતાવળ કરવાનો નિર્ણય કર્યો. બધી વ્યવસ્થા બરાબર ગોઠવી દીધી. કોના ભાગે શું કામ આવશે અને કેવી રીતે કરવાનું, એ કાર્ય કરતાં શી તકલીફો આવી શકે એ બધી વિચારણાઓ કરી લીધી. આપત્તિ આવે તો એનો રસ્તો કેવી રીતે કરવો એ બધો વિચાર કરીને વ્યવસ્થિત યોજના બનાવે છે. છેલ્લી ઘડીએ એકાદ નાની સરખી ભૂલ પણ યોજનાને નિષ્ફળ બનાવે છે. એટલે વારંવાર એ લોકો એ યોજના વિશે વિચારતા અને એમાં જરૂરી નાના મોટા ફેરફારો કરતા. એમ કરતાં એમણે પોતાની યોજનાને અમલમાં મૂકી. એ દિવસે અભયકુમારને પોતાના ઘેર જમવાનું આમંત્રણ આપેલું. આવતીકાલે મારો જન્મદિવસ છે એટલે આપને મારા ઘેર જમવાનું આમંત્રણ આપું છું. આટલા દિવસથી તો આપનું જ ખાધું છે. એક દિવસ તો તમે અમને પણ સાધર્મિક ભક્તિનો લાભ આપો. અભયકુમારને થયું કે આટલા પ્રેમથી આમંત્રણ આપે છે તો મારે પણ પ્રેમથી સ્વીકારવું જોઈએ. એટલે એણે સ્વીકારી લીધું. અભય જમવા આવ્યો છે. સરસ મજાની રસવતી તૈયાર કરી છે. બે બહેનો ભાવથી આગ્રહ કરીને પીરસી રહી છે. અભયકુમાર એમના આગ્રહને વશ થઈને ભોજન કરતો રહે છે. ભોજન પછી વિશ્રામ ખંડમાં આરામ કરે છે. એ આહારમાં ઘેનની દવા ભેળવેલી હતી. ઘેનની અસર અભયકુમારના મગજ ઉપર ઘેરી બનવા લાગી. વેશ્યાઓને જ્યારે લાગ્યું કે હવે ઘેનની અસર બરાબર થઈ ચૂકી છે ત્યારે એ કામે લાગી. પોતાના અંગત અનુચરને બોલાવ્યો અને સૂચના કરી કે હવે આપણે એક બે પાલખી તૈયાર કરાવીને વહેલી તકે અહીંથી રવાના થવું છે. આપણા માણસોને પણ સમાચાર આપો એ બધા તૈયાર થઈને અવંતી નગરીના માર્ગમાં આપણી પ્રતીક્ષા કરે. બે બહેનોએ અભયકુમારને દોરડાઓથી મજબૂત બાંધીને એને પાલખીમાં રાખીને નગરની બહાર ચાલી. નગરમાં કોઈને ગંધ પણ ન આવવા દીધી. રાજગૃહીમાં બે બહેનોએ એવો વિશ્વાસ જમાવેલો કે કોઈને એમના માટે શક જાય તેમ નહોતું. વળી એમણે અગાઉથી વાતો ચાલુ કરી દીધી કે હવે અમે એક બે દિવસમાં જવાના જ છીએ. અભયકુમારને ધીરે ધીરે શુદ્ધિ આવવા લાગી. એણે જ્યારે જોયું એ પોતે બંધનમાં હોય એવું અનુભવ્યું. એ યાદ કરવા લાગ્યો કે હું ક્યાં હતો ને કેવી રીતે બંધનમાં આવ્યો. એને એટલું જ યાદ છે કે પેલી સાધર્મિકને ત્યાં એણે ભોજન કરેલું અને પછી વામકુક્ષી કરવા એ ગયેલો. ત્યાર પછીનું એને કશું જ યાદ નથી. એણે એટલા પરથી અનુમાન કર્યું કે નક્કી પેલી સાધર્મિકોનું જ આ કામ હોવું જોઈએ. બંને વેશ્યાઓએ વિચાર્યું કે આમ પગે ચાલીને જવાનું જોખમ ક્યારેક પ્રાણનો ખતરો લાવશે. એના કરતાં આપણે હવે આગળનું વિચારો. એમણે પાલખી ઊભી રખાવી. અભયને એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, અમે તમારી સાધર્મિક નથી પણ તમને અમારી સાથે લેવા માટે આવી હતી. સીધી રીતે તમે આવો એમ ન હતા એટલે અમારે કપટનો આશ્રય લેવો પડ્યો. તમને કોઈ તકલીફ ન પડે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે પણ તમારે અમારી સાથે આવવું જ પડશે. છટકવાની કોશિશ કરશો તો જાનથી જશો. અભય સમજી ગયો હવે આપણે બુદ્ધિથી ચાલવું પડશે. હમણાં તો બંધનગ્રસ્ત છું એટલે એ જ્યાં જાય ત્યાં જ જવાનું. એણે પૂછ્યું, અરે મને ક્યાં લઈ જાઓ છો અને કોની આજ્ઞાથી?
અમે તમને અવંતી નગરીમાં લઈ જવા ઈચ્છીએ છીએ. અમારા રાજા ચંદ્રપ્રગોતની આજ્ઞા છે, માટે લઈ જઈએ છીએ. હવે આપને પાલખી છોડીને ઘોડા ઉપર આવવું પડશે, કારણ કે તો જ આપણે ઝડપથી ત્યાં પહોંચી શકીશું.